લાલપુરમાં તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। હવામાન વિભાગના આગાહીના પગલે સવારથી જ છવાયેલા મેઘ ડંબર વચ્ચે લાલપુર પંથકમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો। હવે આ વરસાદના પરિણામે મગફળી સહિતના ઊભા તૈયાર થયેલા પાકને ભારે નુકસાન થતા ખેડૂતો ચિંતિત બન્યા છે। કમોસમી વરસાદના પગલે ખેડૂતોમાં ભારે દોડધામ મચી ગઈ છે। ખેતરમાં પાક પલળી જતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે। ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને જંતુનાશક દવાનો છંટકાવ કરી અને આ પાકને તૈયાર કર્યો હતો, પરંતુ હવે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જતા રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોનું ધિરાણ માફ કરે તો પૂરા પાક નિષ્ફળની સહાય ચૂકવવામાં આવે તેવી પણ માંગણી આ પત્રમાં કરવામાં આવી છે। पंचो द्वारा प्रांत साहेब ने माध्यम थी राज्य सरकार और केन्द्र सरकार ने रजूआत करी है। जे कई नुकसानी है ए अंगे अपना सरपंच एसोसिएशन प्रमुख जयुभाई बात करी, परंतु सरकार जे दर वर्षे मगफळीनी खरीदी करे छे, कपासनी खरीदी करे छे, ए खरीदी पण सारा प्रमाणमां थाय, कारण के पाकनी गुणवत्ता खूब नबળી થઈ છે। એટલે ખેડૂત છે એ બજારમાં માલ વેચવા જશે તો પણ એને વળતર નહીં મળે। તો રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર વધુમાં વધુ ખરીદી કરે અને ઝડપથી ખરીદી કરે એવી પણ તમારા સરપંચ એસોસિએશનના દરેક સરપંચોની માગણી છે। એટલે અમે આજે લાલપુર તાલુકાના તમામ સરપંચો સાથે રહી અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપેલ છે અને અમારી સરપંચોની એવી માગણી છે કે ભાઈ કાં પેકેજ જાહેર કરે અથવા તો પાક ધિરાણ માફ કરે એવું સરકારશ્રીને અમે ખાસ રજૂઆત આજે કરી છે। એટલે ખેડૂતને મોટામાં મોટું નુકસાન છે, એટલે વહેલી તકે પેકેજ જાહેર કરે અને પેકેજમાં પણ જે કાંઈ ખેડૂતને અન્યાય થાય છે કે મગફળીનું નહીં, તમામ પાકને નુકસાન છે, કપાસ છે, મગફળી છે, તુવેર છે, બધા પાકને નુકસાન છે। અને જેટલું જે પ્રમાણમાં ખેડૂતને નુકસાન હોય કે 20 વીઘામાં હોય, 25 વીઘામાં હોય, તો એ નુકસાનની પ્રમાણે વળતર જાહેર કરે એવી અમારા લાલપુર તાલુકામાં તમામ સરપંચોની માગણી છે। અને વહેલી તકે સરકાર આની અમારી રજૂઆતને ધ્યાને લઈ અને ખેડૂતને ન્યાય અપાવે એવી અમારી માગણી છે। બધી નુકસાની પ્રમાણે વળતર મળવું છે, એટલે એવી અમારી ખાસ રજૂઆત છે। એટલે તમે ઉપર સુધી અમારે લાલપુર તાલુકાના તમામ સરપંચો હાજર છે અને બધાની રજૂઆત ઉપર સુધી પૂગે અને આના માટે આમનો ઉભા રહેજો ને તમારે બાઇક લેવી તો તમે લઈ લો।